મિત્રો, આજના વિડીયોમાં આપણે 2025ના બધા જ કરંટ ટોપિક છે તે આવરી લીધેલા છે. છેક જાન્યુઆરી 2025થી લઈ અને અત્યાર સુધીનું આ લેટેસ્ટ અપડેટ છે. અગત્યની માહિતી આપણે આની અંદર આવરી લીધેલી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ છે ઓસ્ટ્રેલિયન ઓપન. આવૃત્તિ કેટલામી હતી? 113મી. મેન્સ સિંગલ્સના વિજેતા કોણ છે? જેનિક સિનર છે, જે ઇટાલીના છે, તમે અહીં જોઈ શકો. મહિલા સિંગલ્સના વિજેતા મેડિસન કીઝ છે, જે અમેરિકાના છે. આ છે મેડિસન કીઝ. એક વર્ષમાં 4 ટુર્નામેન્ટ છે તે રમવામાં આવે છે, જેમાં પ્રથમ છે ઓસ્ટ્રેલિયન ઓપન, બીજી ફ્રેન્ચ ઓપન, ત્રીજી વિમ્બલ્ડન અને ચોથી યુએસ ઓપન. તો 4 યાદ રાખજો. ગ્રાન્ડ સ્લેમ જીતનાર 4 ભારતીય ટેનિસ ખેલાડીઓ છે. પ્રથમ છે લિએન્ડર પેસ, અહીં છે. બીજા છે મહેશ ભૂપતિ, ત્રીજા છે સાનિયા મિર્ઝા અને ચોથા છે રોહન બોપન્ના. તો આ 4 વ્યક્તિ છે ભારતીય છે કે જેણે ગ્રાન્ડ સ્લેમ જીતી હોય. પછી આવે છે પદ્મ પુરસ્કારો. ભારત સરકારે પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. કેટલા? 139. આંકડો યાદ રાખજો. આ વર્ષે 7 છે તે પદ્મ વિભૂષણ, 9 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પદ્મશ્રી કેટલા? 113, પદ્મભૂષણ 19 અને પદ્મ વિભૂષણ 7. પદ્મ વિભૂષણના જે 7 વિજેતા છે તેના વિશે આપણે ફોટા સહિત માહિતી જોઈએ. અહીં તમે જોઈ શકો પદ્મ વિભૂષણ 2025ના 7 વિજેતાઓ. પ્રથમ છે શ્રી દુબુરુ નાગેશ્વર રેડ્ડી, જેને મેડિકલ ક્ષેત્રે આપવામાં આવ્યો છે અને તે તેલંગાણાના છે, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. બીજા છે શ્રી જગદીશસિંહ ખેહર, પબ્લિક વર્ક્સ માટે તેઓને મળ્યો છે અને ચંડીગઢના છે. પછી શ્રીમતી કુમુદની રજનીકાંત લાખિયા, કલા ક્ષેત્રે તેમને મળ્યો છે અને ગુજરાતના છે, તો ખાસ યાદ રાખજો ગુજરાતના આ વ્યક્તિ છે. શ્રી લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમ, આર્ટ્સ એટલે કે કલામાં કર્ણાટકના છે. શ્રી એમટી વાસુદેવન નાયર, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કેરળના છે. શ્રી ઓસામુ સુઝુકી, વેપાર અને ઉદ્યોગ જગત માટે મળ્યા છે, જાપાનના છે. અને છેલ્લે શ્રીમતી શારદા સિન્હા, તેઓને કલામાં મળ્યો છે, તે બિહારના છે. બિહાર કોકિલા તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે. તો 7 અગત્યના છે. 7ના નામ અને કયું ક્ષેત્ર છે અને કયા રાજ્યના છે એ યાદ રાખવું. ત્યારબાદ ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું. વિશ્વમાં પ્રથમ વખત એવું બન્યું કે વર્લ્ડ ખોખો વર્લ્ડ કપ છે તે યોજાયો હોય. એનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું? ભારતમાં કરવામાં આવ્યું હતું. ખોખો શબ્દ છે તે કઈ ભાષાનો છે? તો મરાઠી ભાષાનો છે. ખોખો વર્લ્ડ કપનું શુભંકર શું હતું? તેજસ અને તારા હતું. પુરુષ અને મહિલા ટીમમાં વિજેતા કોણ રહ્યું? તો ભારત છે તે વિજેતા બન્યું. પુરુષ ટીમ પણ જીતી છે અને મહિલા ટીમ પણ જીતી છે. ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યું હતું. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. એ સિવાય બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? તો મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર છે તે સલમાન ખાન હતા અને સહ બ્રાન્ડ એમ્બેસેડર છે તે ટાઈગર શ્રોફ હતા. તો આ બધી વિગતો યાદ રાખવી. ત્યારબાદ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો. 26મી જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિવસની 76મી વર્ષગાંઠ છે તે ઉજવવામાં આવી. 2025ના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ કોણ હતા? પ્રબોવો સુબિયાન્ટો, જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે, તમે અહીં ફોટોમાં જોઈ શકો. મુખ્ય મહેમાનનું નામ યાદ રાખજો, દેશ પણ યાદ રાખજો. 2025ની થીમ શું હતી? સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રપતિ ભારતીય ધ્વજ ફરકાવે છે. જ્યારે પ્રજાસત્તાક દિવસ હોય 26મી જાન્યુઆરી, ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય ધ્વજ છે તે ફરકાવવામાં આવે છે. અને જ્યારે 15મી ઓગસ્ટ હોય છે, સ્વતંત્રતા દિવસ, ત્યારે છે એ વડાપ્રધાન દ્વારા ભારતીય ધ્વજ છે તે ફરકાવવામાં આવે છે. પ્રથમ પ્રજાસત્તાક દિવસ છે તે 26 જાન્યુઆરી 1950ના રોજ ઉજવવામાં આવ્યો હતો. નેશનલ ગેમ્સ 2025નું આયોજન થયું. કેટલામી હતી? તો 38મી નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું. મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને સર્વિસ રહી છે, એટલે કે સર્વિસીસ, જે આર્મી, નેવી અને એરફોર્સ છે તે સર્વિસીસમાં આવે છે. નેશનલ ગેમ્સ 2025નો માસ્કોટ છે તે મોલી હતું. તમે અહીં જોઈ શકો, આ છે મોલી.
રાજા ભલિન્દ્રસિંહ ટ્રોફી સર્વિસને મળી, જે સૌથી વધારે મેડલ મેળવે તેને આ ટ્રોફી મળે છે. સૌથી વધુ ગોલ્ડ મેડલ એ પણ સર્વિસે મેળવ્યા છે, 68 ગોલ્ડ. અને થીમ સોંગ શું હતું? તો અલ્લાહ ધૂમ ધડાકા હતું. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, અલ્લાહ ધૂમ ધડાકા. ત્યારબાદ એશિયન વિન્ટર ગેમ્સ 2025નું આયોજન કરવામાં આવ્યું. કેટલામી હતી? 9મી. એશિયન વિન્ટર ગેમનું આયોજન છે તે 7 થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ચીનના હાર્બિન શહેરમાં કરવામાં આવ્યું હતું. આ ગેમ્સનું સૂત્ર ડ્રીમ ઓફ વિન્ટર લવ અમોંગ એશિયા હતું. એટલે કે થીમ શું હતી? તો ડ્રીમ ઓફ વિન્ટર લવ અમોંગ એશિયા. આ ગેમ્સમાં 34 દેશોએ 1222 એથ્લેટિક્સે ભાગ લીધો હતો. ભારતે 59 સભ્યોને ભાગ લેવા માટે મોકલ્યા હતા. ચીન 85 મેડલ સાથે મેડલ ટેલીમાં છે તે ટોચ પર રહ્યું હતું. એમાં 32 ગોલ્ડ, 27 સિલ્વર અને 26 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અંડર-19 મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન થયું. મલેશિયામાં 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું. આવૃત્તિ કેટલામી છે? બીજી. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. વિજેતા કોણ રહ્યું છે અંડર-19 મહિલા વર્લ્ડ કપનું? તો ભારત છે તે વિજેતા રહ્યું છે અને ભારતના કપ્તાન હતા નિકી પ્રસાદ. ઉપવિજેતા એટલે કે રનરઅપ કોણ રહ્યું છે? તો દક્ષિણ આફ્રિકા રહ્યું છે. પૂછવામાં આવે અંડર-19 મહિલા વર્લ્ડ કપ 2025 ભારતે કોને હરાવીને જીત્યો? તો દક્ષિણ આફ્રિકાને હરાવીને જીત્યો છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યા? તો ગોંગડી ત્રિષા છે તે બન્યા છે. ત્યારબાદ રામસર સાઇટ 2025 જાહેર કરવામાં આવી. 2025માં 4 નવી રામસર સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ કઈ છે જોઈએ આપણે. સક્કારા કોટાઈ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં આવેલું છે. થેરથગલ પક્ષી અભયારણ્ય તામિલનાડુમાં છે. ખેચે ઓપલરી વેટલેન્ડ જે સિક્કિમમાં આવેલું છે અને ઉધવા તળાવ જે ઝારખંડમાં આવેલું છે. તો આ 4 છે તે નવી રામસર સાઇટ બની છે, તો એ ખાસ યાદ રાખજો. વિશ્વ વેટલેન્ડ ડે ક્યારે હોય છે? તો 2 ફેબ્રુઆરીના રોજ હોય છે. ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું છે? રેણુકા છે. ગુજરાતમાં રામસર સ્થળ કેટલા આવેલા છે? 4 આવેલા છે. ભારતના કુલ રામસર સ્થળ કેટલા છે? તો 89 થઈ ગયા છે. સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? સુંદરવન ડેલ્ટા છે. પ્રથમ રામસર સ્થળો ચિલ્કા સરોવર અને કેવલાદેવ નેશનલ પાર્ક હતા. તો આ બધો ડેટા પણ યાદ રાખજો. ત્યારબાદ આપણે જોઈશું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 2025માં થયું. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા ભારત રહ્યું છે. ભારતે 12 વર્ષ બાદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી છે તે જીતી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ઉપવિજેતા કોણ રહ્યું? તો ન્યૂઝીલેન્ડ રહ્યું છે. ન્યૂઝીલેન્ડને હરાવી અને ભારત જીત્યું છે. 2025માં આવૃત્તિ કેટલામી છે? તો 9મી આવૃત્તિ છે. જીતની રકમ કેટલી મળે છે? તો 20.8 કરોડ રૂપિયા મળે છે. પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ રહ્યું? રચિન રવિન્દ્ર રહ્યા. આ છે. ગોલ્ડન બેટ વિજેતા પણ રચિન રવિન્દ્ર રહ્યા, ન્યૂઝીલેન્ડના પ્લેયર છે. ગોલ્ડન બોલ વિજેતા છે તે મેટ હેનરી રહ્યા છે. તમે અહીં જોઈ શકો, આ છે મેટ હેનરી. આ આપણા ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા છે અને સાથે જય શાહ છે જે આઈસીસીના અધ્યક્ષ છે. હવે આપણે વાત કરીએ આઈફા એવોર્ડ 2025. આઈફા એવોર્ડની કઈ શ્રેણીમાં આપવામાં આવે છે? તો ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે. આયોજન ક્યાં થયું? જયપુર રાજસ્થાનમાં 2025માં આયોજન થયું. શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ લાપતા લેડીઝને મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતા કાર્તિક આર્યન બન્યા છે. શ્રેષ્ઠ અભિનેત્રી નિતાંશી ગોયલ છે. શ્રેષ્ઠ દિગ્દર્શક કિરણ રાવ છે. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી જાનકી બોડીવાલા, આપણા ગુજરાતી છે, ખાસ યાદ રાખજો, આ છે જાનકી બોડીવાલા. શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મહિલાનો એવોર્ડ છે તે શ્રેયા ઘોષાલને મળ્યો છે. તો આ છે આઈફા એવોર્ડ 2025. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે આપણે 2025માં જોઈએ તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા. તે કયું મિશન હતું? ક્રૂ 10 મિશન હતું. પોતાનો ઉપગ્રહ બનાવનાર રાજ્ય કયું બન્યું છે? તો આસામ રાજ્ય છે તે બની ગયું છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં ચાલી. તમે અહીં જોઈ શકો. ભારતનો પ્રથમ હાઇપરપુલ ટ્રેક આઈઆઈટી મદ્રાસે બનાવ્યો છે.
ચંદ્રયાન 4 ક્યારે લોન્ચ કરવામાં આવશે? તો 2027માં ચંદ્રયાન 4 છે તે લોન્ચ કરવામાં આવશે. સૌથી વધુ 274 ઉપગ્રહો ધરાવતો ગ્રહ કયો બની ગયો છે? શનિ બની ગયો છે, જે સૌથી વધુ ઉપગ્રહો ધરાવે છે. નવા ઉપગ્રહો આ વર્ષે શોધવામાં આવ્યા અને ટોટલ 274 ઉપગ્રહો થઈ ગયા છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025 વિશે વાત કરીએ. WPL. તો મહિલા IPL એટલે કે WPLના વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ રહ્યા છે. તમે અહીં જોઈ શકો. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નેટ સાયબર બ્રન્ટ રહ્યા છે. આ છે પ્લેયર ઓફ ધ ફેર પ્લે એવોર્ડ છે તે ગુજરાત જાયન્ટ્સને મળ્યો છે. યાદ રાખજો. વિજેતા ટીમની રકમ કેટલી મળે છે? તો 6 કરોડ રૂપિયા મળે છે. ઓરેન્જ કેપના વિજેતા નેટ સાયબર બ્રન્ટ છે અને પર્પલ કેપના વિજેતા એમેલિયા કેર છે. તો યાદ રાખવું. હરમનપ્રીત કૌર છે તે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હતા, તો એ પણ યાદ રાખજો. એબેલ પુરસ્કાર 2025ની જાહેરાત કરવામાં આવી. એબેલ પુરસ્કાર 2025ના વિજેતા મસાકી કાસીવારા છે. તમે અહીં જોઈ શકો. ગણિતના નોબેલ તરીકે કયો પુરસ્કાર ઓળખવામાં આવે છે? તો એબેલ પુરસ્કાર. એબેલ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? 2002માં. એબેલ પુરસ્કારની રકમ કેટલી હોય છે? તો 7.5 મિલિયન ક્રોન હોય છે. પ્રથમ ભારતીય વિજેતા કોણ બન્યા? SR શ્રીનિવાસ વર્ધનને મળ્યો હતો પ્રથમ ભારતીય વિજેતા. કયા ક્ષેત્રમાં અપાય છે? તો ગણિતના ક્ષેત્રમાં આપવામાં આવે છે. એબેલ પુરસ્કાર 2024ના વિજેતા કોણ રહ્યા હતા? મિશેલ ટેલગ્રાન્ટ રહ્યા હતા. અહીં નીચે ફોટો આપેલો છે મિશેલ ટેલગ્રાન્ટ. અને 2025માં માસાકી કાસીવારા. ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવી. ઇવેન્ટ્સ 2 માર્ચ 2025થી 3 માર્ચ 2025, એટલે કે ભારતીય સમય પ્રમાણે 3 માર્ચ હતું, બાકી 2 માર્ચ. સ્થળ ડોલ્બી થિયેટર, લોસ એન્જલસ, યુએસમાં આનું આયોજન થયું હતું. આવૃત્તિ 97મી આવૃત્તિ છે. ઓસ્કાર એવોર્ડના હોસ્ટ કોણ હતા? કોનન ક્રિસ્ટોફર ઓબ્રાયન હતા. સૌથી વધુ નામાંકન એમેલિયા પેરેઝ મૂવીને મળ્યું. 13માં નામાંકન મળ્યું. સ્પેનિશ ભાષાની ફ્રેન્ચ મ્યુઝિકલ ક્રાઇમ કોમેડી ફિલ્મ છે. શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ છે તે અનોરાને મળ્યો. સૌથી વધુ પુરસ્કારો અનોરાને મળ્યા 5. તેના વિજેતાઓ પણ આપણે જોઈ લઈએ. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ શોન બેકરને અનોરા માટે મળ્યો. બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એડ્રિયન બ્રોડીને ધ બ્રુટાલિસ્ટ માટે મળ્યો. બેસ્ટ અભિનેત્રી અનોરા ફિલ્મ માટે મિકી મેડિસનને મળ્યો. બેસ્ટ ઓરિજિનલ સોંગ એમેલિયા પેરેઝનું અલમલ હતું. બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા કિરણ કલ્કિન ફિલ્મ અ રિયલ પેઇન માટે. બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી જો સલ્ડાના ફિલ્મ એમેલિયા પેરેઝ માટે મળ્યો છે. કબડ્ડી વર્લ્ડ કપ 2025 વિશે આપણે જોઈએ. કબડ્ડી વર્લ્ડ કપ પુરુષ અને મહિલા બંનેમાં વિજેતા કોણ રહ્યું છે? ભારત રહ્યું છે, મહિલા અને પુરુષ બંનેમાં. કબડ્ડી વર્લ્ડ કપ 2025ની આવૃત્તિ કેટલામી હતી? તો બીજી આવૃત્તિ હતી. 2025 કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું? ઇંગ્લેન્ડ ખાતે થયું હતું. ભારતીય પુરુષ કબડ્ડી ટીમના કેપ્ટન કોણ હતા? મંથીરામ અરુમુગન હતા. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો. કબડ્ડીમાં દરેક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? તો 7 ખેલાડી હોય છે. જે ગ્રાઉન્ડમાં રમતા હોય છે તે કેટલા હોય છે? 7. એ સિવાય અવેજી ખેલાડી પણ હોય છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આયોજન થયું. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. શુભંકર શું હતું? માસ્કોટ. ઉજ્જવલા આ છે. સૌથી વધુ મેડલ હરિયાણાએ જીત્યા, 34 ગોલ્ડ મેડલ જીત્યા. રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો કોણે? ઝંડુકુમારે તોડ્યો. આ છે ઝંડુકુમાર. એન્થેમ સોંગ કયું હતું? ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા. સોંગ પણ યાદ રાખજો. ઉદ્ઘાટન કોણે કર્યું? તો ડૉક્ટર મનસુખ માંડવિયા જે મંત્રી છે તેઓએ કર્યું હતું. ત્યારબાદ જ્ઞાનપીઠ પુરસ્કાર 2025ની જાહેરાત થઈ. 2025માં જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા વિનોદ કુમાર શુક્લા છે. તમે અહીં જોઈ શકો. આ 3 તેઓની કૃતિઓ છે. નોકર કી કમીજ, ખિલેગા તો દેખેંગે અને અન્ય એક છે. જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત 1965માં થઈ હતી. જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રથમ વિજેતા જી શંકર કુરૂપ હતા. આ છે જી શંકર કુરૂપ. ઇનામની રકમ છે તે 11 લાખ આપવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારનું ક્ષેત્ર કયું છે? તો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. પ્રથમ ગુજરાતી લેખક જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર છે ઉમાશંકર જોશી. ટોટલ 4 વ્યક્તિઓને એટલે કે 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી.
ચારે ચાર જોઈએ આપણે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતીઓ. પ્રથમ છે ઉમાશંકર જોશી. 1967માં નિશ્ચિત કૃતિ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. બીજા છે, આ તેમની કૃતિ છે નિશ્ચિત અને કાવ્ય સંગ્રહ છે. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી છે. ત્યારબાદ છે પન્નાલાલ પટેલ. આ છે વર્ષ 1985માં માનવીની ભવાઈ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, જે એક નવલકથા છે. ત્રીજા છે રાજેન્દ્ર શાહ. 2001માં તેઓને ધ્વનિ કૃતિ માટે કાવ્ય સંગ્રહ છે તેના માટે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે રઘુવીર ચૌધરી. છેલ્લે 2015માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. આ છે રઘુવીર ચૌધરી. ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, કથાયત્રી આ નવલકથાઓ માટે તેઓને આપવામાં આવ્યો છે. ત્યારબાદ આવે છે રણજી ટ્રોફી 2025. રણજી ટ્રોફી 2025માં વિજેતા કોણ રહ્યું? વિદર્ભ રહ્યું. સૌથી વધુ વિકેટ હર્ષ દુબેએ લીધી છે. રણજી ટ્રોફીનું આયોજન BCCI દ્વારા કરવામાં આવે છે. વિજેતાને રકમ કેટલી મળે છે? તો 5 કરોડ મળે છે. રણજી ટ્રોફીની શરૂઆત 1934માં થઈ હતી. રણજી ટ્રોફીનું નામ છે તે જામ રણજીતસિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે આપણા ગુજરાતના જામનગરના રાજા હતા. ત્યારબાદ સરસ્વતી સન્માન આપવામાં આવ્યું. 34મો સરસ્વતી સન્માન વિજેતા કોણ બન્યા? ભદ્રેશ દાસ સ્વામી. આ છે. સરસ્વતી સન્માનની શરૂઆત 1991માં થઈ હતી. પ્રથમ સરસ્વતી સન્માન વિજેતા હરિવંશરાય બચ્ચન છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચન. વિજેતાને ઇનામની રકમ કેટલી મળે છે? તો હાલ 15 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે. કયા ક્ષેત્રમાં અપાય છે? તો સાહિત્ય ક્ષેત્રે અપાય છે. પ્રથમ મહિલા વિજેતા બાલામણી અમ્મા હતા. આ છે બાલામણી અમ્મા. S-400 ડિફેન્સ સર્વિસ ખૂબ જ ચર્ચામાં રહી 2025માં. જ્યારે ભારત પાકિસ્તાન આપણું જે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ત્યારે ખૂબ ચર્ચાયેલી છે. જોઈએ કેવા પ્રકારની મિસાઇલ છે? તો સપાટીથી હવામાં પ્રહાર કરતી આ મિસાઇલ છે. S-400નો ઉપયોગ ઓપરેશન સિંદૂરમાં થયો હતો. S-400 સોદો ક્યારે થયો હતો? 2018માં. S-400 કયા દેશ પાસેથી લીધી છે? તો રશિયા પાસેથી આપણે લીધેલી છે આ સિસ્ટમ. S-400નું નવું નામ શું છે? સુદર્શન ચક્ર છે. S-400ની મહત્તમ રેન્જ કેટલી છે? તો વધુમાં વધુ 400 કિલોમીટરની રેન્જ છે, એટલે તેનું નામ S-400 રાખવામાં આવેલું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન થયું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું માસ્કોટ શું હતું? ગજસિંહ હતું. ગજ એટલે હાથી, સિંહ એટલે સિંહ. તમે અહીં જોઈ શકો, ગજસિંહ. આયોજન બિહારમાં પ્રથમ વખત કરવામાં આવ્યું. સૌથી વધુ ગોલ્ડ મેડલ મહારાષ્ટ્રએ જીત્યા. 2025માં આવૃત્તિ કેટલામી હતી? તો આ 7મી આવૃત્તિ છે. સમાવિષ્ટ રમતોની કુલ સંખ્યા કેટલી હતી? તો 27 પ્રકારની રમતો આમાં રમવામાં આવી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના વિજેતા કોણ રહ્યું છે? મહારાષ્ટ્ર રહ્યું છે. ત્યારબાદ G7 સંમેલન યોજાયું. G7 શિખર સંમેલન 2025 ક્યાં યોજાયું? કેનેડામાં યોજાયું. 2025માં G7 સમિટની આવૃત્તિ કેટલામી છે? તો 51મી આવૃત્તિ છે. G7 સમિટના અધ્યક્ષ કોણ હતા? તો માર્ક કાર્ને હતા. આ છે માર્ક કાર્ને. ભારત તરફથી કોણે ભાગ લીધો? નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. ભારત G7 સમિટ 2025માં આઉટરીચ દેશ છે, એટલે કે G7નો સભ્ય નથી, પરંતુ આમંત્રિત આઉટરીચ દેશ છે. G7 સમિટની સ્થાપના ક્યારે થઈ? તો 1975માં થઈ છે અને અધ્યક્ષ આ વખતે માર્ક કાર્ને હતા. ત્યારબાદ IPL 2025 યોજાયો હતો. IPL 2025ની આવૃત્તિ કેટલામી હતી? 18મી આવૃત્તિ હતી. ચેમ્પિયન કોણ રહ્યું? તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રહ્યું. RCB 18 વર્ષમાં પ્રથમ વખત આ ચેમ્પિયન બન્યું છે. ઉપવિજેતા કોણ રહ્યું? પંજાબ રહ્યું, જેનો કેપ્ટન તમે અહીં શ્રેયસ અય્યરને જોઈ શકો. પંજાબ આજ સુધી એક પણ વખત IPL ટ્રોફી જીત્યું નથી. ઓરેન્જ કેપના વિજેતા કોણ રહ્યા? સાંઈ સુદર્શન રહ્યા. આ છે સાંઈ સુદર્શન. જે સૌથી વધુ રન બનાવે તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. પર્પલ કેપના વિજેતા પ્રસિદ્ધ કૃષ્ણા રહ્યા. આ છે પ્રસિદ્ધ કૃષ્ણા. ફેર પ્લે એવોર્ડ કોને મળ્યો? તો ચેન્નઈ સુપર કિંગ્સને મળ્યો છે. ત્યારબાદ એક્ઝિયોમ 4 મિશન 2025નું આયોજન થયું. શું છે એક્ઝિયોમ 4 મિશન? તો તેમાં આપણા ભારતીય સહિત 4 એસ્ટ્રોનટને ISS પર મોકલવામાં આવ્યા હતા. 18 દિવસ તેઓ ત્યાં રોકાયા હતા. મિશન ક્રૂના
મેમ્બર્સ કેટલા હતા? તો ટોટલ 4. ભારતના અવકાશયાત્રી કોણ હતા? શુભાંશુ શુક્લા. આ છે શુભાંશુ શુક્લા, બીજા ભારતીય બની ગયા કે જે અવકાશમાં ગયા હોય. પ્રથમ હતા રાકેશ શર્મા, એ ગયા હતા, અને હવે બીજા છે શુભાંશુ શુક્લા. કેપ્સ્યુલનું નામ શું હતું જેમાં તે ગયા તે આ કેપ્સ્યુલ છે? તેનું નામ હતું ક્રૂ ડ્રેગન C-213. મિશનના કમાન્ડર કોણ હતા? તો તે પેગી વિટસન હતા. આ છે એક્ઝિયોમ 4 મિશનનું રોકેટનું નામ શું હતું? તો ફાલ્કન 9 બ્લોક 5 હતું. એ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. એક્ઝિયોમ મિશન જે યોજાયું તેના ક્રૂ મેમ્બર્સ વિશે આપણે જોઈએ તો પ્રથમ છે પેગી વિટસન, નીચે ફોટા પણ આપેલા છે. USA દેશના એટલે કે અમેરિકાના છે અને તેની ભૂમિકા મિશનના કમાન્ડર હતા. બીજા શુભાંશુ શુક્લા છે આપણા ભારત દેશના, જેની ભૂમિકા મિશન પાયલટ હતા. ત્યારબાદ સ્લાવોસ ઉજનાન્સ્કી હતા પોલેન્ડ દેશના, તેની ભૂમિકા મિશન નિષ્ણાંત હતા. અને છેલ્લે ટિબોર કપુ હંગેરી દેશના હતા અને જેની ભૂમિકા મિશન નિષ્ણાંત હતા. તો આ 4 વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નરેન્દ્ર મોદીના હસ્તે. કોણે કર્યું? PM નરેન્દ્ર મોદી. કુલ લંબાઈ કેટલી છે? તો 1315 મીટર છે. ઊંચાઈ કેટલી છે? 559 મીટર છે. કઈ કંપનીએ બનાવ્યો? તો અફકોન્સ લિમિટેડે બનાવેલો છે. બનાવવાનો કુલ ખર્ચ કેટલો થયો? 1486 કરોડ. રેલ ઝોન કયો લાગુ પડે છે? તો કોંકણ રેલવે ઝોન છે તે લાગુ પડે છે. ચિનાબ બ્રિજ એ વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે, એટલા માટે આપણે અગત્યનો છે, ખાસ યાદ રાખજો. એફિલ ટાવર કરતાં પણ આ ઊંચો છે. મિસ વર્લ્ડ 2025નું આયોજન ભારતના હૈદરાબાદમાં કરવામાં આવ્યું, તેલંગાણા રાજ્યમાં. કેટલામી આવૃત્તિ છે? તો 72મી આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું. વિજેતા રહ્યા છે ઓપલ સુચાતા ચુઆંગશ્રી, જે થાઈલેન્ડ દેશના છે. આ છે વિજેતા, જેના ઉપર તાજ છે. ભારતની પ્રતિનિધિ કોણ છે? તો નંદિની ગુપ્તા. ભારત તરફથી નંદિની ગુપ્તાએ ભાગ લીધો હતો. રનરઅપ કોણ રહી બીજા નંબરે? તો ઇથોપિયાની એસેટ ડેરેજ છે તે બીજા નંબરે રહી છે. આ છે. માનવતાવાદી એવોર્ડ આપવામાં આવ્યો સોનુ સૂદને. સોનુ સૂદને આપ સૌ જાણો છો. શિખર સંમેલન 2025 યોજાયું. તો ઘણા બધા સંમેલનો યોજાયા, એમાંથી અમુક આપણે જે અગત્યના છે તે અહીં લીધેલા છે. G7 સમિટ કેનેડામાં યોજાયું. બિમસ્ટેક સમિટ 2025 થાઈલેન્ડમાં યોજાયું. વેવ્સ સમિટ 2025 મુંબઈમાં યોજાયું. G20 સમિટ 2025 દક્ષિણ આફ્રિકામાં યોજાયું. બ્રિક્સ સમિટ 2025 બ્રાઝિલમાં યોજાયું. નાટો સમિટ 2025 નેધરલેન્ડમાં યોજાયું. આસિયાન સમિટ 2025 મલેશિયામાં યોજાયું. ત્રીજી AI એક્શન સમિટ 2025 એ પેરિસમાં યોજાયું, ફ્રાન્સ દેશના પેરિસમાં. તો આ બધા સંમેલન છે, ક્યાં યોજાયું એ ખાસ યાદ રાખજો, 2025ના જ છે. ત્યારબાદ બ્રિક્સ સમિટ 2025. 2025માં આનું આયોજન છે તે રિયો ડી જેનેરો બ્રાઝિલમાં કરવામાં આવ્યું. બ્રિક્સ સમિટ 2026નું આયોજન ક્યાં થશે? તો ભારતમાં થશે. 2025માં 17મી આવૃત્તિ છે. બ્રિક્સની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. બ્રિક્સનું મુખ્ય મથક છે તે શાંઘાઈ ચીનમાં આવેલું છે. પહેલું બ્રિક્સ સમિટ ક્યારે યોજાયું હતું? 2009માં. તો 2025માં બ્રાઝિલમાં અને 2026માં આપણા ભારતમાંનું આયોજન થશે. બ્રિક્સની વાત કરીએ તો તેમાં સામેલ દેશ ક્યાં ક્યાં છે? તો હાલ 10 દેશ બની ગયા છે. પહેલા 5 દેશ હતા. બ્રિક્સનું પૂરું નામ જે થાય છે, B એટલે બ્રાઝિલ, R એટલે રશિયા, I એટલે ઇન્ડિયા, C એટલે ચાઇના અને S એટલે સાઉથ આફ્રિકા. આ 4 ફાઉન્ડેશન દેશ છે જેણે સ્થાપના કરી. પ્રથમ બ્રિક હતું, પછી સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ થયું. અને હવે ટોટલ 10 મેમ્બર છે. સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE. તો ટોટલ 10 આના સભ્યો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ 2025. 2025માં કુલ વારસાના સ્થળો 44 થઈ ગયા છે. 2025માં 44મું વિશ્વ ધરોહર સ્થળ મરાઠા લશ્કરી સ્થળ બન્યું છે, જેમાં 12 કિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાંથી 11 મહારાષ્ટ્રમાં છે અને 1 એ તમિલનાડુમાં છે. 2024માં 43મું વિશ્વ ધરોહર સ્થળ કયું બન્યું હતું? મોઈદામ બન્યું હતું, જે આસામમાં આવેલું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. વિશ્વ વારસો દિવસ ક્યારે ઉજવાય છે? 18 એપ્રિલના રોજ. સૌથી વધુ હેરિટેજ સાઇટ ઇટાલીમાં છે. 60 જેટલી હેરિટેજ સાઇટ છે ત્યાં આવેલી છે. ભારતમાં સૌથી વધુ સ્થળો છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે હજુ આપણે માહિતી મેળવીએ. મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા, જેમાં મહારાષ્ટ્રમાં 11 કિલ્લાઓ અને તમિલનાડુમાં 1 કિલ્લાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં 11 કિલ્લા ક્યાં ક્યાં છે? હાલમાં જ 2025માં બનેલા છે, તો યાદ રાખજો. રાયગઢ કિલ્લો, રાજગઢ કિલ્લો, પ્રતાપગઢ કિલ્લો, પન્હાલા કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ કિલ્લો, સાલ્હેર કિલ્લો, સિંધુગઢ કિલ્લો, સુવર્ણદુર્ગ કિલ્લો, વિજયદુર્ગ કિલ્લો અને ખંડેરી કિલ્લો. તમિલનાડુમાં એક આવેલું છે જીજી કિલ્લો. તો ટોટલ આ 12 છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ કઈ છે? ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય સ્થળ 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની. રાણીની વાવ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની, પાટણમાં આવેલી છે, આ પંચમહાલ જિલ્લામાં છે. ભારતનું પ્રથમ શહેર અમદાવાદ કે જે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર થયું 2017માં. છેલ્લે ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. તો ગુજરાતમાં 4 છે, યાદ રાખજો ખાસ. ભારતનો નવો દરિયા કિનારો. તાજેતરમાં ભારતના પોર્ટ શિપિંગ અને વોટરવે મંત્રાલય દ્વારા ભારતના દરિયા કિનારાઓની લંબાઈ જાહેર કરવામાં આવી છે. ભારતના દરિયા કિનારાઓની નવી લંબાઈ 11,098.81 કિલોમીટર થઈ છે. ભારતના દરિયા કિનારાની જૂની લંબાઈ છે તે 7,516.60 કિલોમીટર હતી 1970 પ્રમાણે. તે હવે 11,098 કિલોમીટર થઈ ગઈ છે. હાલમાં ભારતના દરિયા કિનારામાં 3,537.21 કિલોમીટરનો વધારો નોંધાયો છે. આ માહિતી પ્રમાણે સૌથી વધુ દરિયા કિનારામાં વૃદ્ધિ થઈ હોય તેવું રાજ્ય ગુજરાત છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય પણ ગુજરાત છે. 2340.62 કિલોમીટર છે તે ગુજરાતનો દરિયા કિનારો થઈ ગયો છે. આની પહેલાં કેટલો હતો? 1600 કિલોમીટર હતો, જે ભારતમાં સૌથી વધુ હતો. હવે 2340.82 કિલોમીટર થઈ ગયો છે, તો નવો આંકડો યાદ રાખવો. બીજો ક્રમ છે તે તમિલનાડુનો આવે છે, જ્યાં 1068.69 કિલોમીટર છે. બીજા નંબરવાળા છે તે આપણાથી અડધા પણ નથી. ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો અંદમાન અને નિકોબારનો છે, જે 3083.50 કિલોમીટર છે. ભારતમાં સૌથી ઓછો દરિયા કિનારો પુડુચેરીનો છે, જે ફક્ત 42 કિલોમીટર ધરાવે છે. ભારતમાં સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે ગોવા, જે 193 કિલોમીટર ધરાવે છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 વિશે જોઈએ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025 માટે કુલ 6 વિશ્વવ્યાપી પુસ્તકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ 6 પુસ્તકોમાંથી એક ભારતના કન્નડ ભાષાના પુસ્તકને પણ સ્થાન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025માં વિજેતા થનાર ભારતના કન્નડ ભાષાના પુસ્તકનું નામ છે હાર્ટ લેમ્પ. શું છે? હાર્ટ લેમ્પ. આ પુસ્તકના લેખક બાનુ મુસ્તાક છે. વર્ષ 2022માં ગીતાંજલિ શ્રીને ટોમ્બ ઓફ સેન્ડ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો 22માં થયા હતા, પછી 25માં બાનુ મુસ્તાક થયા છે, તો બંનેને યાદ રાખજો. ભારતના 86માં ગ્રાન્ડ માસ્ટર. તાજેતરમાં ભારતના 86માં ગ્રાન્ડ માસ્ટર LR રવિશ્રી હરિ બન્યા છે. તેઓ તમિલનાડુ રાજ્યના છે. ભારતના સૌપ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? વિશ્વનાથ આનંદ. ભારતના સૌપ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી. ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા હતા? તો શ્યામ નિખિલ બન્યા હતા, અને 86માં છે LR શ્રી હરિ. યુપીએસસીના નવા અધ્યક્ષ બન્યા છે. તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે અજય કુમારની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ પ્રીતિ સુદાનનું સ્થાન છે તે લીધું છે. એટલે કે આની પહેલાં છે યુપીએસસીના અધ્યક્ષ પ્રીતિ સુદાન હતા. યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસીનું પૂરું નામ થાય છે. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસની તેઓ પરીક્ષા લે છે અને ભરતી કરે છે. સંઘના રાજ્ય સેવા આયોગનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 બંનેમાંથી જે પહેલા હોય તે હોય છે. જાહેર સેવા આયોગના સભ્ય અને અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણમાં ભાગ 14માં અનુચ્છેદ 315 થી અનુચ્છેદ 323માં જાહેર સેવા આયોગનું વર્ણન કરેલું છે. અનુચ્છેદ 315 સંઘ અને ભારતના દરેક રાજ્યમાં એક જાહેર સેવા આયોગની જોગવાઈ હશે. કયો અનુચ્છેદ? 315. ત્યારબાદ ઓપરેશન સિંદૂર. ભારતમાં આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામના
હુમલા બાદ જવાબી કાર્યવાહીના મિશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની લોન્ચ કર્યાની તારીખ 7 મે 2025 છે. ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે કુલ ધ્વસ્ત કરેલા ટેરર કેમ્પની સંખ્યા 9 છે. ઓપરેશન સિંદૂરમાં ભાગ લેનાર ભારતીય દળ ક્યાં ક્યાં હતા? ભારતીય નૌસેના, ભારતીય સેના અને ભારતીય વાયુસેના, એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય આમાં ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લીધેલ હથિયાર પ્રણાલીઓ છે સ્કેલ્પ મિસાઇલ, બ્રાલોસ મિસાઇલ, હેમર મિસાઇલ, સ્કાય ટ્રાઇકર, કામિકાઝ ડ્રોન વગેરે. ભારતને ડિફેન્સ કરનાર હથિયાર પ્રણાલીઓ કઈ કઈ છે? S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, જે રશિયા પાસેથી આપણે લીધેલી છે. આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, જે આપણી સ્વદેશી છે. ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025 વિશે જોઈએ. તાજેતરમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025ની રેન્કિંગ UNDP દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં પ્રથમ ક્રમ આઇસલેન્ડનો આવ્યો છે, બીજા ક્રમે નોર્વે છે અને ત્રીજા ક્રમે છે તે સ્વિટ્ઝરલેન્ડ છે. ભારતનો ક્રમ કેટલામો છે? 130મો છે. આ રેન્કિંગમાં કુલ 193 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાંથી આપણે 130મા ક્રમે છીએ. અંતિમ ક્રમ સાઉથ સુડાનને મળ્યો છે. રિપોર્ટનું ટાઇટલ એ મેટર ઓફ ચોઇસ, પીપલ એન્ડ પોસિબિલિટીઝ ઇન ધ એજ ઓફ AI હતું. તો એ પણ યાદ રાખજો, ટાઇટલ પણ કહી શકો, થીમ પણ કહી શકો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે, જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. પ્રશ્ન 1, UPSCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પ્રશ્ન 2, ગુજરાતમાં આવેલી 4 વર્લ્ડ હેરિટેજ સાઇટના નામ જણાવો. 3, મિસ વર્લ્ડ ઓપલ સુચાતા ચુઆંગશ્રી કયા દેશની વતની છે? અને 4, પ્રથમ ખોખો વિશ્વકપ કયા દેશમાં યોજાયો હતો? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમારા બધા એવા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તે બધા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.